જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। ચલો આપણે હવે ગુજરાતીમાં કાવ્યની શરૂઆત કરી હતી કે મેં તમને વાત કરી કે પ્રકૃતિ ગીત એટલે શું, કે પ્રકૃતિ ગીત કોને કહેવાય, પછી આ કાવ્યમાં શું આવે છે, કવિના વિચારો શું છે એની વાત કરી। હવે આપણે કાવ્યનું ગાન પણ કર્યું। હવે આપણે શું કરવાનું છે, ચલો હવે તમારી પાઠ્યપુસ્તક હોય તો સામે રાખવાનું અને હું અહીંયા કાવ્ય પંક્તિનું વાંચન કરીશ અને સમજૂતી પણ આપીશ, તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું। પછી આપણે વચ્ચે પ્રશ્ન પણ હું તમને કરીશ, જો તમારી સાથે નોંધપોથીમાં પણ તમે કરી શકો છો, અથવા તો તમારી રીતે પછી છેલ્લે મૌલિક રીતે તમે લખી શકો છો। અહીંયા આપણે કાવ્ય પંક્તિની સમજૂતી જોતા જશું અને જે શબ્દાર્થ છે એ પણ આપણે અઘરા શબ્દો છે આપણે અહીંયા લખતા પણ જશું। ચલો હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ। આપણે જોયું કે કાવ્યનું નામ છે સુંદર સુંદર, તે એક પ્રકૃતિ ગીત છે, કવિ છે ધર્મેન્દ્ર માસ્તર। સુંદર સુંદર, સૂરજ સુંદર, ચાંદો સુંદર, સુંદર સરિતાની સરોવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં। અહીંયા કવિ આ પંક્તિ દ્વારા શું કહેવા માંગે છે, તો પહેલા આ પંક્તિના જે શબ્દ છે તે આપણે જોઈ લઈએ, બરાબર। તો સૂરજ સુંદર, હવે સૂરજ એટલે તમને ખબર છે કે સૂરજને આપણે સૂર્ય પણ કહીએ છીએ, એ તો તમને આપણે ચાંદ અને ચંદ્ર પણ કહીએ છીએ। તો સરિતા આપણે લઈએ સરિતા એટલે નદી, સરોવર એટલે તળાવ, તો સરોવર કે નાનું ભરેલું એટલે સરોવર પણ કહેવાય। વિભુ એટલે કે પ્રભુ અથવા તો ભગવાન, ઈશ્વર, ઘણા બધા નામ છે। ચલો હવે આપણે આ પંક્તિ જોઈએ કે સુંદર સુંદર, તો કવિ આ પંક્તિ દ્વારા કહેવા માંગે છે કે કેવું સરસ મજાનું ભગવાને રચના કરી છે, તો કેવું સરસ મજાની રચના કરી છે કે સૂર્ય સરસ, ચાંદો સરસ, નદી પણ સરસ મજાની, આપણે નદી કિનારે ફરવા જઈએ, નદી કાંઠે બેઠા હોઈએ તો કેવી મજા આવે, ઠંડો પવન આવતો હોય, પાણીની લહેરો વહેતી હોય પવનની સાથે, તો કેવી મજા આવે। એટલે કવિ કહે છે કે પ્રકૃતિના વર્ણનમાં કે સુંદર છે, સરસ મજાનો સૂરજ છે, ચંદ્ર છે, નદી છે, સરોવર, આ બધું કેવું સરસ સુંદર છે, તો આ બધું બનાવનાર ભગવાન કેવા સુંદર હશે એવું થાતું મારા મનમાં। કવિ કહે છે કે જેને આ રચના કરી છે, જેને આપણને પ્રકૃતિના તત્વો આપેલા છે, તો એ સુંદર છે, તો તેને બનાવનાર ભગવાન, તેને બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવા મનમાં વિચાર આવે છે। ફરીથી આ પંક્તિ ફરીથી લઈએ કે સુંદર સુંદર, સૂરજ સુંદર, ચાંદો સુંદર, સુંદર સરિતાને સરોવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં। હવે કવિ કહે છે કે આ જે કુદરતી તત્વો જે બનાવેલા છે, સરસ મજાના સુંદર બનાવેલા છે, તો તેને બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે, કે જેને ચાંદો સરસ મજાનો બનાવ્યો છે, સૂરજ પણ જ્યારે સૂરજ નીકળે છે, સવાર ઉગતા સૂર્યનું ચિત્ર તમે જોયું હશે, ન જોયું તો તમે જોજો કે જ્યારે સૂર્યોદય થાય છે, સૂર્યનો ઉદય થાય છે, તો કેવું સરસ ધીમે ધીમે એવું સરસ સૂર્યનું તેજ આપણને મળે, એના કિરણોનું તો બહુ સરસ મળે, એના કિરણો એટલા સુંદર હોય ને કે આપણને બહુ મજા આવે, કે ઉગતા સૂર્યમાં આપણને રહેવાનું મન થાય, પણ જેમ જેમ સમય જતો જાય એમ સૂર્ય ઉપર ચડતો જાય છે, ધીમે ધીમે આમ ઉપર ચડતો જાય સૂર્યનો ઉદય થાય ત્યારે નીચે આવે, આપણને જોઈએ આપણે ઘરની બારી કે ગેલેરીમાં કે પણ તો આપણને એવું લાગે કે નીચે સૂર્ય, પણ ધીમે ધીમે આમ સૂર્ય ઉપર આવે છે, તો કેટલું સરસ સુંદર વાતાવરણ હોય છે। ચાંદો જ્યારે સૂર્યનો અસ્ત થાય છે ત્યારે ચંદ્રોદય થાય છે,
એટલે કે ચંદ્ર ઉગે છે, કે જેને આપણે કહીએ છીએ કે ચાંદો ઉગ્યો. તો એ રાત્રિના વાતાવરણમાં અંધારામાં પણ લાઇટ બંધ હોય, પ્રકાશ ન હોય, તો ચંદ્રનું તેજના પ્રકાશથી આપણે આગળ ચાલીએ છીએ. એનો પ્રકાશ કેવો સરસ હોય છે. તમે જુઓ કે મહિનાના પહેલા 15 દિવસ ચંદ્રનો ધીમે 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 તેજ કેટલું વધતું જાય. નાનો હોય, અડો હોય, ગોળ ગોળ, નાનો ગોળ, અડધો ગોળ, એમ કરતો આખો ચંદ્ર થઈ જાય છે. પૂનમ આવે ત્યારે ચંદ્ર એકદમ મોટો ગોળ થઈ જાય છે. તો કેટલું સરસ લાગે છે. તમને મજા આવતી હશે ને? તમે પૂનમ દિવસે ચાંદો જોયો હશે તો કેવું લાગે? આપણે ચાંદાને ચાંદા મામા કહીએ છીએ, બરાબર? તો અહીંયા કહેવામાં એવું છે, કવિ એવું કહે છે કે જેને સૂરજ, ચાંદો, નદી, તળાવ આ બધું બનાવ્યું છે, તો એ સુંદર રચના કરી છે, તો તેને બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે. એના વિચારો, પ્રભુના વિચારો છે કવિ કરે છે. આગળની પંક્તિ જોઈએ હવે. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવન, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાય તો મુજ મનમાં. અહીંયા કવિ શું કહે છે? ઉષા એટલે કે ઉષા એટલે સવાર, નિશા એટલે રાત્રિ. જો ચાંદાની સાથે સૂરજને જોડે, કારણ કે સૂરજ ઉગે છે એ આઠમે છે, પછી ચાંદો ઉગે છે, અને સવારે પડતા ચાંદો આઠમે છે ત્યારે સૂર્યોદય થાય છે. એવી જ રીતના દિવસ અને રાત્રિ, સવાર થાય પછી જ રાત પડે છે. તો અહીંયા ઉષા અને નિશા શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. હવે આપણે જોઈએ વન એટલે જંગલ, ઉપવન એટલે બગીચો, બરાબર? જંગલ તો કેટલું મોટું હોય, બગીચો તો એની જે સીમા હોય એટલામાં બગીચો હોય. તો અહીંયા કવિએ વન અને ઉપવનની સાથે રાખ્યા છે. વન, ઉપવન, જંગલ અને બગીચો. જે રીતના નદી, તળાવ, સવાર, રાત્રિ, જંગલ અને બગીચો. તો હવે આપણે ગાયબ જોઈએ. જે રહી ગયું ગિરિવન. ગિરિવર એટલે શું થાય? ગિરિવર એટલે પર્વત. આ કુદરતી તત્વ સાથે જોવા મળે ને આપણને, બરાબર ને? ચલો હવે આપણે પંક્તિ સમજીએ. કવિ કહે છે સવાર છે કેટલી સુંદર છે, રાત્રિ સુંદર છે. સુંદર વન કે આપણે જંગલોમાં જઈએ છીએ જવા, તો એ પણ કેટલું સરસ હોય છે. તમે કોઈ રે જોયું છે જંગલ? તમે કહેશો કે હા અમે જૂનાગઢ ફરવા ગયા હતા, તો અમે જૂનાગઢના જંગલમાં ગયા હતા. જંગલોમાં શું હોય તો કે જંગલી પ્રાણીઓ હોય છે. સિંહ, વાઘ, દીપડો, ચિત્તો આ બધા જંગલમાં રહેનારા પ્રાણીઓ હોય છે. તો આ જંગલની રચના પણ કેટલી સરસ છે કે જે ત્યાં એકલા પ્રાણીઓ જ નથી રહેતા, ત્યાં શું હોય છે? વન એટલે કે વૃક્ષો હોય છે. ઝાઝા બધા મોટા વૃક્ષો હોય છે, એને વન કહે છે. કે એ પણ કેટલું સરસ બનાવ્યું છે. ઉપવન એટલે કે બગીચો. તો બગીચો તો તમે બધા જતા હશો, બરાબર ને? તો બગીચામાં તો શું હોય? તો ઘણું બધું બગીચામાં હોય છે. હિંચકા લપસ્યા હોય, નાના નાના છોડવા હોય, ફૂલ હોય, મોટા વૃક્ષો પણ હોય, કસરતના સાધનો હોય, તમે રમી શકો એટલું મોટું મેદાન પણ હોય છે. તો કહે છે કે પ્રભુએ જે રચના કરી છે કે વન, ઉપવન, ગિરિવન, તો પર્વત પણ તમે જોયા હશે. તો પર્વત આ બધું કેટલું સુંદર છે, તો તેને બનાવનાર પ્રભુ પણ કેવા સુંદર હશે એવું કવિ મનમાં વિચાર કરે છે. ઉષા સુંદર, નિશા સુંદર, રાત્રિ અને દિવસ, સવાર અને રાત્રિ સુંદર છે, વન અને ઉપવન પણ સુંદર છે. તો આ બનાવનાર ભગવાન કેવા સુંદર હશે? આગળની પંક્તિ. માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમી. અહીંયા શું કહે છે કે માછલી સુંદર, પંખી સુંદર, ધરતી શાંત સમી, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાય તો મુજ મનમાં. ચલો પહેલા શબ્દ જોઈએ.
એટલે પવન. સમીર એટલે પવન. પંખી એટલે કે પક્ષી. પક્ષીઓ તો અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. બરાબર, તમે ઘણા બધા તમારી ઘરની આસપાસ અથવા તો તમે ક્યાંક બીજે ગયા હોય તો તમે જોયા કે છે મોર, ચકલી, કોયલ, પોપટ, કાગડો, મીના. અત્યારે તમે ઘણી વખત વિડીયોમાં પણ તમે સાંભળતા હશો ક્યાંક કોયલ બોલતી હોય છે. બરાબર, તો દરેક પ્રકારના પક્ષીઓ અલગ અલગ જોવા મળે છે, રૂપ રંગ અલગ હોય. તો પ્રભુએ દરેક પ્રકારના અલગ અલગ મનુષ્યની રચના કરી છે, પશુ પક્ષીની રચના કરી છે. અહીં આ પંક્તિમાં કવિ કહે છે કે માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાય તો મુજ મનમાં. તમે જોયું હશે તળાવમાં કે મોટા દરિયામાં કે માછલીઓ, અલગ અલગ રંગની માછલીઓ કેવી સરસ પાણીમાં તરતી હોય છે. આપણને દાણા નાખવા પણ થાય છે કે તે માછલી માટે આપણે લોટ નાખીએ, દાળિયા નાખીએ, તે ફટાફટ આવીને ખાઈ લે છે. તો તમે આ પણ માછલી જોઈ શકો. તે તો અમુક ઘરોમાં કાચની પેટીઓ એમાં પણ માછલી રાખવામાં આવે છે. તો માછલીનું પણ કેવું સરસ વર્ણન કરેલું છે, કેવી રચના સરસ કરેલી છે કે અલગ અલગ પ્રકારની સોનેરી હોય, વ્હાઈટ હોય, સ્કાય કલરની હોય, રંગબેરંગી માછલી હોય છે. તો પ્રભુ એમાં રંગ પૂરેલા છે. તો આ સરસ મજાનું વર્ણન રચના કરી છે. પછી જોઈએ કે પક્ષી. તો પક્ષીઓ પણ અલગ અલગ પ્રકારના, અલગ અલગ રંગોના, તેના અવાજ અલગ અલગ પ્રકારના છે. જેમ કે મોર છે તો મોર ટીહુ ટીહુ એવું કરે છે, એનો અવાજ ટીહુ કહે છે. કોયલ છે તો કુહુ કુહુ એવો અવાજ છે. તો પ્રભુએ દરેકના જીવમાં અલગ અલગતા, વિવિધતા દર્શાવી છે. એવી રીતના ધરતી પર સુંદર કેટલું બધું જોવા મળે છે. પછી શાંત સમીર. સમીર એટલે કે પવન. આપણે જંગલ વનમાં કે આ વૃક્ષો, તે કુદરતી પવન આવે છે તો કેવો ઠંડો પવન આપણને અનુભવ થાય છે, તો મજા આવે છે. જેમ અત્યારે ગરમીનું વાતાવરણ ચાલે છે તો આપણે પંખા નીચે બેસીએ એના કરતાં કુદરતમાંથી જે આપણને પવન મળે છે તો કેવો સરસ હોય કે ધીમું શાંત, એટલે કે ધીમો પવન જે આવે છે, ઠંડો પવન, ખૂબ જ મજા આવે છે. તો પણ પ્રભુએ આની રચના કરેલી છે માટે આપણને આ બધું વાતાવરણમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો આ બનાવનાર પ્રભુ કેવા હશે? તો કે છે એવું મારા મનમાં થાય છે, એ પણ આનાથી પણ સુંદર હશે. જેને આટલી સુંદર પૃથ્વીમાં રચના પ્રકૃતિ તત્વની કરેલી છે તો તે બનાવનાર ભગવાન છે કેવા સરસ સુંદર હશે, એવું કવિ મનમાં વિચાર કરે છે. આગળની પંક્તિ લઈ. કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આંખ વિશાળ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાય તો મુજ મનમાં. અહીંયા કહે છે કવિતા, કે આપણે જે કાવ્ય ભણીએ છીએ તો કવિતાની રચના પણ સુંદર કરેલી છે. પછી કવિ કહે છે કે જીવન, તો આપણને બધાને, કે મનુષ્ય હોય કે પશુ પંખી હોય, પણ પ્રભુએ તો આપણને જીવ આપ્યો છે. તો આપણું જીવન પણ પ્રભુએ કેવી સરસ રીતેની રચના કરેલી છે. સુંદર તારા. હવે રાત્રિના સમયમાં તમે આકાશમાં જુઓ તો તમને તારા જોવા મળશે. બરાબર, તો સૂર્ય, ચંદ્રની સાથે તારા હોય છે તો એ પણ એને કેવા સરસ એકદમ તેજ ચમકતા તારા હોય. પછી અમુક તારા ઝીણા હોય, નાના મોટા હોય, એનું પણ કદ રૂપ પણ આપ્યું. એકદમ છે શુક્રનો તારો છે તો સૌથી પહેલો ઉગે છે. તમને ખ્યાલ ના હોય તો હું કહું, જ્યારે સૂર્યોદય થાય છે ને ત્યારે સૌથી પહેલો શુક્રનો તારો ઉગે છે. તે ખૂબ જ તેજસ્વી હોય છે. એટલા ધ્રુવનો તારો હોય, અલગ અલગ તારાઓના પણ નામ પ્રભુએ આપેલા છે. તો કે છે કેવું સુંદર બનાવ્યું છે. આ એટલે કે આકાશ. આકાશ એટલે કેટલું વિશાળ આકાશ. આકાશ તમે જોવો છો ને કે ઉપર આકાશ છે કેટલું વિશાળ છે, કે ક્યાં શું આપણે પક્ષી ઊંચે ઊંચે દૂર સુધી ઉડતા તો આપણે ખબર જ ન પડે કે ક્યાં પક્ષી ક્યાં ઉડે છે. તો કે છે એની રચના, વિશાળ આકાશની રચના પણ કેવી સરસ કરેલી છે. તો કે છે ભગવાન કેવા સુંદર હશે, તો એવું મારા મનમાં થાય છે. આગળની પંક્તિ. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હયું ને માનવ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાય તો મુજ મનમાં. હૈયું આપણે કહીએ ને, આપણે હૈયું એટલે કે હૃદય.
હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, પંજાબી, તમિલ, ચીની અલગ અલગ દેશની અલગ અલગ ભાષા જોવા મળે છે. તો કે છે પ્રભુએ અલગ અલગ ભાષાની રચના સુંદર કરી છે. પછી છે કવિ કહે છે કે આશા, આપણી આશા પણ સુંદર છે. તમે એમ કહો ને કે મારે આ જગા બનવું છે, તો આપણી આશા રહે છે, એ પણ કેટલી સુંદર રચના છે. તો કે છે કે ભગવાન કેવા સુંદર હશે. માણસનું હૃદય એટલે કે આપણું હૃદય છે, તો હૃદય કેવું સુંદર બનાવ્યું છે, પણ અંદર સુંદર વિચારો હોય તો જ હૃદય સુંદર આપણું કહેવાય. હવે આપણે ઉદાહરણ લઈએ કે ચાલો આજે આ વ્યક્તિ કોઈ એક વ્યક્તિ છે, એને તમારું ખોટું નામ આપ્યું, તમારા ક્લાસરૂમમાં છે કે તમારી બાજુમાં બેઠો છે, તમે કાંઈ નથી કર્યું, તો એ તમારું નામ સરને કહી દે છે કે ટીચરને કહી દે છે કે આને તો આ મને હેરાન કરે છે, તો એના હૃદયમાં તમારા પ્રત્યેનો ભાવ કેવો છે કે દ્વેષ ભાવ છે. પણ આપણા હૃદયમાં ખૂબ જ બધાની પ્રત્યે સારો ભાવ હોવો જોઈએ કે ચલો આજે આને મારું ખરાબ કર્યું, તો આપણે એના જેવું નહીં કરવાનું, આપણે તેની સાથે સારું જ વર્તન કરવાનું. કોઈ વ્યક્તિ આપણી સાથે ખરાબ વર્તન કરે છે, તો આપણે એવું નહીં કરવાનું, આપણે સારું વર્તન કરવાનું. તો કે જે ભગવાને આપણું હૃદય બનાવેલું છે, તો શેના માટે કે સારા કાર્ય કરવા માટે ભગવાને હૃદય બનાવેલું છે, તો આપણે હંમેશા સારા કાર્ય કરવું જોઈએ. એટલે કવિ કહે છે કે માનવનું હૃદય છે, તો એની રચના પણ કવિએ સુંદર કરેલ છે, તો વિભુ હશે તો કેવા સુંદર, એવું થાય તો મુજ મનમાં. કવિ કહે છે કે ભગવાન આ રચના બનાવેલી છે, તો પોતે કેટલા સુંદર હશે, એવું મારા મનમાં થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આપણે આ કાવ્યની સમજૂતી જોઈ, સાથે સાથે શબ્દાર્થ પણ છે. ફરીથી આખા કાવ્યના બધા શબ્દાર્થની આપણે સમજૂતી એક વખત ફરીથી લઈએ. ચલો આપણે જોયું તો સરિતા એટલે કે નદી, સરોવર તો કે છે તળાવ, વિભુ પ્રભુ, ઈશ્વર, ભગવાન અલગ અલગ નામ આપણે કહીએ છીએ. ઉષા તો સવાર, નિશા તો રાત્રિ, વન તો જંગલ, ઉપવન બગીચો, ગિરિવન તો પર્વત, પંખી તો પક્ષી, સમીર તો પવન, આગ તો આકાશ. આ કાવ્યમાં જે શબ્દ આવેલા છે આપણે શબ્દ સમજી જોઈએ. હવે આ શબ્દને આપણે સમાનાર્થી શબ્દ પણ કહી શકીએ, બરાબર? તો આપણે શું કરવાનું છે, તમારી નોટમાં સરસ મજાના અક્ષરે તમે સરસ રીતે લખી લેશો. અહીંયા છે આપણે આ કાવ્યની સમજૂતી શબ્દ બધું આ